બીજાના મા બાપ એ અમારા મા બાપ. બસ આપણે ખાસ વાત કે અમારી પેઢી જ એવી છે, કારણ કે અમારા કુટુંબની અંદર બધા મા બાપની સેવા કરતા શેઠથી આવ્યા છે અને સપનું આજે પૂરું થાય છે કે પારકા મા બાપે આપણા મા બાપ તરીકે વગણ સેવા કરવાની છે. બોલો વાઘુભાઈ. ખરેખર અમે શરૂઆત કરી ત્યારથી જ અમારા બધાના વિચારો હતા કે ભવિષ્યમાં અમે આગળ જઈશું તો હવે આવી રીતે સેવાના કાર્ય કરીશું. પણ ખરેખર તમારા બધાના સપોર્ટથી આજે એટલો બધો સપોર્ટ મળ્યો. અમે આ બધા જે બિઝનેસ, ખાસ વાત કહી દઉં કે અમે હરિબાની ચા, મફુ કાકાનું ઘી અને એના પછી ઘણા બધા બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે, બરોબર. એટલે અમે આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યા એનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે કે એમાંથી જે પ્રોફિટ મળે એ અમે સેવામાં વાપરશું અને ખરેખર આ એની શરૂઆત કરી દીધી છે, બરોબર. બાકી અમારે તો વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને હાલે અમારી ટીમ મહેનત પણ એવી કરે છે કે 2 વર્ષથી અમે ખાતા પણ નહીં બપોરે, એક જ ધાર્યા બપોરે ખાવાનું જ નહીં, બરોબર. એટલે આપણે જઈએ 3-4 વર્ષ કે બપોરે ખાધી ગયા. ના, 2 વર્ષ તો પાક જ, 2 વર્ષ પાક કે બપોરે ખાધું જ નહીં, બરોબર. એટલે અમારે તો વિડીયોમાં ફૂલ સપોર્ટ છે. એટલે અમારે તો આ પ્રોફિટ ના જે રકમ આવે એની તો અમારે કોઈ જરૂર જ નહીં, સેવા વાપરવાના કારણ કે છે. વિડીયોની અંદર ઢગલો પૈસા આવે છે, ઢગલો પૈસા આવે છે, સેવામાં બરોબર. વાપરવાના છે, બિઝનેસ મોટા મોટા કરવાના છે. અને અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ આપણે જે આ જગ્યા પર બનાવવાનું છે. એટલે હું તો ભગવાનને એટલી અરજ કરું છું કે ખરેખર કોઈ ઉંમરલાયક મા બાપ કે વૃદ્ધ મા બાપ વૃદ્ધાશ્રમમાં આવવા જ ના જોઈએ. અને જે આવે છે એ ભગવાન આપણા જેવા માણસોને મૂકે છે સેવા કરવા માટે, બરોબર. બાકી કોઈ જીવનમાં અનાથ ના રહેવું જોઈએ અને કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં આવવા ના જોઈએ, બરોબર. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ કોડ ના પૂરનાર ના કોડ ને તમે ભૂલશો